નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફાયરમેન કમ ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલું છે। જીએસએસબી દ્વારા જે ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકની ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3 ની જગ્યાઓ ખાલી છે। તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 9/12/2025 બપોરના 2 વાગે શરૂ કરી દેવામાં આવશે। 9/12/2025 થી લઈ અને 23/12/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 23/12/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે ફાયરમેન કમ ડ્રાઈવરમાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 138 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આજે 138 જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 59 જેટલી જગ્યા રહેશે। 59 જગ્યા છે તેમાંથી 19 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 13 જગ્યા રહેશે। 13 માંથી 4 જગ્યા મહિલા માટે અનામત રહેશે। અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 9 જગ્યા રહેશે। 9 માંથી 3 જગ્યા મહિલા માટે અનામત રહેશે। અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 20 જગ્યા છે। 20 માંથી 6 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ત્યારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 37 જગ્યા છે। 37 માંથી 12 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે 138 જેટલી જગ્યા પર જે ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાંથી 13 જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે। ચર્ચા કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારને પ્રથમ 3 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે। એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ આપણે એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 23/12/2025 તે તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 23/12/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગની જે મહિલા ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની જે ઉંમર છે તે 23/12/2025 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા એટલે કે HSC ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે ઉમેદવારોએ સરકાર માન્ય અથવા તો ITI એટલે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી ઓછામાં ઓછો 6 મહિનાનો ફાયરમેનનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ અથવા તો ડ્રાઈવર કમ પંપ ઓપરેટરનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। ઉમેદવાર પાસે સરકાર માન્ય હેવી મોટર વ્હીકલ ચલાવવાનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ છે તે હોવું જોઈએ। તે સિવાય શારીરિક માપદંડ વિશે વાત કરીએ તો તેમાં પુરુષ ઉમેદવારની વાત કરીએ તો પુરુષ ઉમેદવારની ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હોવી જોઈએ। પરંતુ અહીં અનુસૂચિત જનજાતિના પુરુષ ઉમેદવાર હોય તો તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 160 સેન્ટીમીટર હોવી જોઈએ। છાતીની વાત કરીએ તો પુરુષ ઉમેદવારની જે છાતી છે તે ફુલાવ્યા વગરની 81 સેન્ટીમીટર જ્યારે ફુલાવેલ છાતી છે તે 86 સેન્ટીમીટરની હોવી જોઈએ। ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલી છાતી આ બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવો જોઈએ।
તમામ પુરુષ ઉમેદવારનું જે વજન છે તે ઓછામાં ઓછું 50 કિલોગ્રામ હોવું જોઈએ। મહિલા ઉમેદવારની વાત કરીએ તો અહીં મહિલા ઉમેદવારની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 158 સેન્ટીમીટર હોવી જોઈએ। પરંતુ મૂળ ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિના જે મહિલા ઉમેદવાર છે તો તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 156 સેન્ટીમીટર હોવી જોઈએ। તમામ મહિલા ઉમેદવારનું જે વજન છે તે ઓછામાં ઓછું 40 કિલોગ્રામ હોવું જોઈએ। ચર્ચા કરી લઈએ પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે કે જેમાં બિન અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે જેમ કે તમામ વર્ગની મહિલા ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે, આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે, માજી સૈનિક છે, તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે। પરંતુ અહીં ઉમેદવાર પરીક્ષામાં હાજર રહેશે, પરીક્ષા આપશે તો તેવા સંજોગોમાં તમે જે ફી ભરેલ છે તે ફી તમને પરત કરી દેવામાં આવશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો। ફી ભરવાની જે છેલ્લી તારીખ છે તે 26/12/2025 રહેશે। 26/12/2025 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ બે વિભાગ હશે, વિભાગ એ અને વિભાગ બી। આ બંને વિભાગ ફરજિયાત આપવાના રહેશે અને બંને વિભાગમાં પાસ થવાનું ફરજિયાત રહેશે। કે જેમાં વિભાગ એ છે તેમાં કુલ 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 60 માર્કનો વિભાગ એ રહેશે। અહીં મિત્રો તમને તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે એટલે કે રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા 30 દાખલાઓ પૂછવામાં આવશે। જ્યારે ગણિત સંબંધિત જે દાખલાઓ છે તેવા પણ 30 દાખલા પૂછવામાં આવશે। એટલે કે વિભાગ એમાં રીઝનિંગ અને ગણિતના દાખલા પૂછવામાં આવશે, કુલ 60 પ્રશ્ન પૂછવામાં આવશે। વિભાગ બી છે તેમાં 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 150 માર્કનો વિભાગ બી રહેશે। તેમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 30 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। તે સિવાય સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્ન છે એટલે કે તમે જે ફાયરમેનનો કોર્સ પાસ કરેલ છે તેમાંથી 120 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 120 માર્ક રહેશે। આવી રીતે વિભાગ એ માં 60 પ્રશ્ન, વિભાગ બી માં 150 પ્રશ્ન એટલે કુલ 210 પ્રશ્ન પૂછવામાં આવશે। 210 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 3 કલાક એટલે કે 180 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। હવે આ જે પરીક્ષા લેવામાં આવશે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક એટલે કે 1/4 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે। વિભાગ એ માં પાસ થવા માટે તમારે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે। જ્યારે વિભાગ બી છે તેમાં પણ પાસ થવા માટે તમારે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે। હવે ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો કે અરજી ફોર્મ ભરતી વખતે તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે કે જેમાં ફોટાનું માપ છે તે 5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ। જ્યારે સિગ્નેચરનું જે માપ છે તે 2.5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ। તમે જે ફોટો અને સિગ્નેચરની ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે 15 કેબી કરતા ઓછી હોવી જોઈએ। હવે કેવો ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે તો કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે કે જેનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ અને ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ છે તે ફરજિયાત લખવાની રહેશે। આ તારીખ છે તે 1 વર્ષ કરતા વધારે જૂની ન હોવી જોઈએ એટલે કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે। તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તેની 4 થી 5 કોપી કાઢી તમારી પાસે જ રાખવાની રહેશે। કારણ કે મિત્રો અહીં જે પરીક્ષા વખતે તમને કોલ લેટર એટલે કે હાજરી પત્રક આપવામાં આવશે તેમાં જો ફોટો ચોંટાડવાનો થશે તો તમારે તેમાં એ જ ફોટો ચોંટાડવાનો રહેશે કે જે તમે ફોર્મ ભરતી વખતે અપલોડ કરેલ છે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે જ્યારે તમારી પાસે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ માંગવામાં આવે તો ત્યારે પણ તમારે એ જ ફોટો આપવાનો રહેશે કે જે તમે ફોર્મ ભરતી વખતે અપલોડ કરેલ છે। જો તમે અલગ અલગ તબક્કામાં અલગ અલગ ફોટોગ્રાફ રજૂ કરશો તો તમારી નિમણૂક છે તે રદ થઈ શકે છે। તે સિવાય મિત્રો અહીં જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, એસસીબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આપવાનું રહેશે। હવે આ જે સર્ટિફિકેટ છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીનું માન્ય ગણાશે તો કે તમારી પાસે રાજ્ય સરકારની નોકરી માટેનું જો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હશે તો આ સર્ટિફિકેટ 1/4/2023 થી લઈ અને અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 23/12/2025 આ સમયગાળા દરમિયાન મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે।
જો તમારી પાસે કેન્દ્ર સરકારની નોકરી માટેનું સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ તમે 1/4/2025 થી લઈ અને 23/12/2025 સુધીના સમયગાળા દરમિયાન મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણાશે। એવી જ રીતે જે ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર આપવાનું રહેશે। હવે આ જે ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર છે તે રાજ્ય સરકારની નોકરી માટેનું જો સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ 24/12/2022 થી લઈ અને 23/12/2025 સુધીમાં મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણાશે। પરંતુ કેન્દ્ર સરકારની નોકરી માટેનું જો તમારી પાસે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ 1/4/2025 થી લઈ અને 23/12/2025 સુધીમાં કઢવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે। તો એ રીતે મિત્રો જીએસએસબી દ્વારા ફાયરમેન કમ ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।